હેલો 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 કોઈ છે ત્યાં? તમને લાગશે કે સર આ શું કરી રહ્યા છે? જ્યારે મેં અહીંયા બૂમો પાડી ત્યારે તમે કંઈ વસ્તુ નોટિસ કરી? તમે સાંભળ્યું કે જ્યારે હું અહીંયા પહાડોની અંદર બૂમ પાડું છું ત્યારે સામેથી પણ કોઈ વ્યક્તિ બૂમ પાડતું હોય એવું લાગે છે. તમે પણ કોઈ જગ્યાએ બૂમ પાડેલી હશે, પર્વત ઉપર, પહાડ ઉપર કે કોઈ કૂવાની અંદર, તો સામેથી તમને પણ અવાજ સંભળાયો હશે. હા, આ રીતે આપણે પહાડો ઉપર બૂમ પાડીએ છીએ અને સામેથી જે અવાજ આવે છે એનું શું રહસ્ય છે? તો એમાં કંઈક રહસ્ય રહેલું જ છે. તો હા દોસ્તો, એને એકો કે પડઘો કહેવાય છે, જેની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો દોસ્તો, હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. તો ચાલો આજે પડઘા વિશે અને ધ્વનિના પરિવર્તન વિશે કંઈક નવું જાણીએ. દોસ્તો, મારી પાસે એક દડો છે, તમારી પાસે પણ હશે. તમે ક્રિકેટ પણ રમતા હશો. હવે મારી સામે એક દિવાલ છે. હું આ દડાને એ દિવાલ ઉપર ફેંકીશ. શું થશે? તમને ખબર જ છે કે દડો હું ફેંકીશ એટલે એ દડો દિવાલને ટકરાઈને પાછો મારી પાસે આવી જશે, બરાબર ને? તમે પણ આવું કરેલું હશે. ચાલો આજે ફરીથી કરીએ. પણ હા, તમારી પાસે કોઈ દડો એવો હોય જે ભારે હોય તો ધ્યાનથી કરજો, બીજા કોઈને વાગે નહીં. ચલો બોલિંગ કરીએ. દડો તો જતો રહ્યો, ખબર નહીં ક્યાં. મિત્રો, જ્યારે આપણે દડાને દિવાલ ઉપર ફેંકીએ છીએ ત્યારે દડો ટકરાઈને પાછો આવે છે, બરાબર? આને કહેવાય પરાવર્તન, દડાનું પરાવર્તન. હવે એ જ રીતે આપણે સમજવાનું છે ધ્વનિનું પરાવર્તન. ધ્વનિ છે એ પણ કોઈ વસ્તુ સાથે ટકરાય તો એ ટકરાઈને પાછી આવે છે. જેમ રબરનો દડો છે એ દિવાલ સાથે અથડાય છે અને પાછો ફરે છે, એ જ રીતે ધ્વનિ એટલે અવાજ પણ કોઈ નક્કર વસ્તુ કે પ્રવાહી પદાર્થને ટકરાય છે ત્યારે એ ટકરાઈને કે અથડાઈને એ પણ પાછી વળે છે. ધ્વનિ, અવાજ પણ પાછો વળે છે. આ ઘટનાને ધ્વનિનું પરાવર્તન કહે છે. પહેલાં પરાવર્તન બરાબર સમજી લેજો. જેમ દડો દિવાલને ટકરાઈને પાછો આવે છે એને દડાનું પરાવર્તન કહેવાય, એ જ રીતે ધ્વનિ કે અવાજ પણ કોઈ વસ્તુ સાથે ટકરાઈને પાછો આવે છે એને ધ્વનિનું પરાવર્તન કહેવાય, અવાજનું પરાવર્તન કહેવાય. ચાલો એક પ્રયોગ દ્વારા આને સમજીએ. તમે આ પ્રયોગ ઘરે કરી શકો છો. જો આ રીતે કરવાનો, એક ટેબલ લેવાનું, ટેબલની એક બાજુ કોઈ દિવાલ હોવી જોઈએ, નહીં તો તમે કોઈ એનું બોર્ડ લગાવેલું હોવું જોઈએ, બરાબર? એકદમ નક્કર હોવું જોઈએ. પછી તમારે શું કરવાનું કે આ રીતે બે પાઇપો લગાવી દેવાની છે. પ્લાસ્ટિકની પાઇપો તમારા ઘરે હોય એમાંથી કોઈ બે ટુકડા કરીને લગાવી દેવાના. પણ એ પાઇપો બરાબર એ રીતે લગાવવાની કે એ બંને એક જ સામેના પોઈન્ટે, એનું જે તમે રેખા દોરો એ સામેના પોઈન્ટે અથડાવી જોઈએ, બરાબર? એટલે આમ કહી શકાય કે જે એમ વિચારો કે અહીંથી અવાજ જાય આ પાઇપમાંથી તો દિવાલને ટકરાઈને પેલી બાજુ જવું જોઈએ, બરાબર? કારણ કે ધ્વનિ છે એ તો પરાવર્તન પામે જ છે. હવે પ્રયોગમાં શું કરવાનું છે કે આ જે પાઇપ છે, આ પાઇપની આ બાજુ એક ઘડિયાળ રાખવાની, બરાબર? અથવા તમે બીજી કોઈ વસ્તુ પણ રાખી શકો છો. અને પેલી જે પાઇપ છે ત્યાં તમારો કાન રાખવાનું, તમારે કાન લગાવી દેવાનું ત્યાં, બરાબર? કાપીને નહીં, ત્યાં બેસી જવાનું એમ. અને અહીંયા ઘડિયાળ મૂકી દેવાની. તો અહીંયા તમે જોશો કે ઘડિયાળની ટીક-ટીકવાળી ઘડિયાળ એવી લગાવવાની. પાછી તમે કે સર બીજી કોઈ ડિજિટલ ઘડિયાળ લગાવી દઈએ? ના ભાઈ, ડિજિટલ ઘડિયાળમાં તમે અવાજ નહીં સાંભળી શકો. એટલે કોઈ ટીક બોલતી હોય એવી ઘડિયાળ અહીંયા લગાવી દેવાની. પછી તમારે આ પાઇપમાંથી અવાજ આ પાઇપમાં જશે, ત્યાં ટકરા છે પેલી પાઇપમાં જશે, પાછો તમને સાંભળવા મળશે. તમારી જોડે ઘડિયાળ ના હોય તો તમારો મિત્ર કે કોઈ ઘરમાં ફેમિલી મેમ્બર હોય એને કહેવાનું કે ભાઈ અહીંયા ધીમે રહીને એક ચપટી વગાડજે, ધીમે થોડો અવાજ કરજે. તો અહીંયા તમે આ પાઇપ આગળ અવાજ કરશો તો એ પાઇપનો સીધો અવાજ તે પાઇપમાંથી જશે અને દિવાલ સાથે ટકરાઈને તમને તમારા કાનમાં કમ્પ્લીટ સ્પષ્ટ સંભળાશે. આ શું બતાવે છે? આ એમ બતાવે છે કે ધ્વનિ છે એ સીધી રેખામાં જાય છે, દિવાલ સાથે ટકરાય છે અને ધ્વનિ પાછો પણ આવે છે, બરાબર? અવાજ પાછો આવે છે. એટલે આ જે ઘટના બની એને શું કહેવાય? એને ધ્વનિ કે અવાજનું
પરાવર્તન કહેવાય છે. ઓકે, તો આ પ્રયોગ તમે જાતે કરશો તો પણ તમને ખ્યાલ આવી જશે કે ધ્વનિ છે, બરાબર, એ અવાજ છે એ ટકરાઈને પાછો આવે છે, એનો ગુણધર્મ છે, બરાબર. એટલે ધ્વનિનું પરાવર્તન થાય છે. હવે જે ધ્વનિ કે અવાજ છે એ અમુક નિયમોનું પાલન કરે છે. તમે ધોરણ 10માં આવશો એટલે તમે પરાવર્તનના નિયમો ભણશો, પણ એ પ્રકાશ માટે હશે, બરાબર. જે પ્રકાશના પરાવર્તનના નિયમો હોય છે, બરાબર, એવા જ ધ્વનિના પણ પરાવર્તનના નિયમો છે. એ નિયમો કયા છે? તો જો કે આપાત ધ્વનિ તરંગ અને પરાવર્તિત ધ્વનિ તરંગ, આપાત ધ્વનિ તરંગ અને પરાવર્તિત ધ્વનિ તરંગ એ સપાટી સાથે દોરેલા લંબ સાથે એક સરખો ખૂણો બનાવે છે. એટલે એમ કહી શકાય કે અહીંયા આપાત કોણ અને પરાવર્તન કોણ સરખો હોય છે. કેવી રીતે સમજશું? તો આ જે આપણે પ્રયોગ કર્યો એમાં જે આપણે અહીંથી અવાજ મોકલ્યો આ પાઇપમાંથી, ટીક ટીક ઘડિયાળનો હોય કે ચપટીનો હોય, એ સીધો જાય છે, ટકરાય છે અને પાછો આવે છે. ત્યારે જે જગ્યાએ બંને ધ્વનિ ટકરાય છે ત્યાં તમે એક લંબ દોરો. આ રીતે અહીંયા દોરેલો છે આપણે. આ લંબ દોરો. આ લંબ સાથે આપાત કિરણ, પ્રકાશ માટે આપાત કિરણ શબ્દ વાપરશું, અહીંયા આપાત ધ્વનિ. તો અહીંયા એક દોરેલો લંબ અને જે આ આપાત જે તરંગ છે એની જે દિશા છે એની વચ્ચે જે ખૂણો છે એને આપાત કોણ કહેવાય, બરાબર. એ જ રીતે આ લંબ અને ત્યાંથી જે અવાજ પાછો આવ્યો એ બંને વચ્ચેનો જે ખૂણો છે એને પરાવર્તન કોણ કહેવાય. આ બંને ખૂણા સરખા હોય છે, બરાબર. યાદ રાખજો, આપાત કોણ એટલે જે ખૂણો આપાત ધ્વનિએ બનાવ્યો એ જ પરાવર્તિત ધ્વનિ કે પરાવર્તિત તરંગે જે ખૂણો બનાવ્યો હશે આ લંબ સાથે, એ બંને ખૂણા સરખા હશે. આવો નિયમ તમે ધોરણ 10માં આવશો એટલે ભણશો. એ પ્રકાશ માટે હશે, બરાબર. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ સરખા હોય છે, એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય છે. અહીંયા પણ એવું જ છે કે આપાત કોણ એટલે આપાત ધ્વનિ તરંગ અને પરાવર્તિત ધ્વનિ તરંગ એ બંને વચ્ચેના જે ખૂણા છે, બે ખૂણા, આ બાજુનો ખૂણો અને આ બાજુનો ખૂણો બંને સરખા હોય છે. એક આ નિયમ છે, બરાબર. બીજો એક નિયમ છે, એ શું કહે છે કે અહીંયા તમે આપાત કોણ, લંબ અને પરાવર્તિત કોણ એ ત્રણે ત્રણ એક જ સમતલમાં હોય છે. એ પણ યાદ રાખજો, બરાબર. અહીંયા તમે એમ ના વિચારતા કે સર આ આપાત કિરણ આમ છે, લંબ ઊભો છે ને પેલું આખું તો અલગ અલગ સમતલ થઈ ગયું. ના, તમે આને એક 2 ડાયમેન્શનમાં જુઓ, બરાબર. તો તમે એમ દોરી શકો કે ભાઈ જે આપાત તરંગ છે એ લંબ છે એ અને પરાવર્તિત છે, બરાબર, એ અહીંયા પણ એક જ સમતલમાં રહેશે. ઓકે, એવું હોય છે પરાવર્તનના નિયમોની અંદર, બરાબર. એ ધ્વનિ તરંગોને પણ લાગુ પડે છે. ચલો હવે વાત કરીએ પડઘાની. ધ્વનિનું પરાવર્તન એનાથી પડઘો રચાય છે કે સર્જાય છે. તો જ્યારે આપણે કોઈ ઊંચી ઇમારત કે પહાડ નજીક બૂમ પાડીએ છીએ ત્યારે તે અવાજ પરાવર્તન પામીને ફરીથી સંભળાય છે. આ ઘટનાને પડઘો કહેવાય છે. આ ઘટના બધી જગ્યાએ નથી થતી, પણ અમુક જગ્યાએ તમે પણ જોયેલી હશે, તમે બૂમો પણ પાડેલી હશે. જેમ કે કૂવાની અંદર, કદાચ તમે કોઈ જગ્યાએ કૂવો જોયો હોય તો ચોક્કસથી તમે એની અંદર તમારું નામ બોલવાના જ છો, બરાબર. કૂવાની અંદર તમે બોલશો એટલે કૂવો ઊંડું હશે એટલે અવાજ ટકરાઈને પાછો આવશે, ધ્વનિ કહેવાય. પહાડ ઉપર જાઓ અને ત્યાં તમારું નામ બોલો તો પણ તમને પડઘો સંભળાશે, બરાબર. એટલે ઊંચી ઇમારત હોય, પહાડ હોય કે કૂવા જેવી કોઈ જગ્યા હોય, ત્યાં અવાજ છે એ જાય છે, ટકરાય છે અને પાછો આવે છે અને ફરીથી આપણને સંભળાય છે. આપણો જ અવાજ આપણને સંભળાય છે. એટલે આ ઘટનાને પડઘો કહેવામાં આવે છે. અને યાદ રાખજો દોસ્તો કે આપણી જે મગજની સંવેદના છે એ આને અનુભવે છે, પડઘાને. કેટલા સેકન્ડને? 0.1 સેકન્ડ સુધી, બરાબર. 0.1 સેકન્ડ સુધી આપણને આની અનુભૂતિ થાય છે કે હા, મેં અવાજ સાંભળ્યો મારો, બરાબર. એ આપણા મગજમાં પ્રોસેસિંગ થાય છે. ચલો પહાડ ઉપર આપણે ફરીથી એક વખત બૂમ પાડીને જોઈ લઈએ. ચલો જો, હેલો વહાં પર કોઈ હે, સંભળાય છે. પડઘો ક્યારે રચાય? તો સમજો સિમ્પલ વસ્તુ કે માની લો કે મારી સામે એક દિવાલ છે, ખાલી અહીંયા દિવાલ લીધી છે, બહુ નજીક હોય તો આમાંથી પડઘો નહીં સંભળાય. હવે હું એવી કોઈ જગ્યાએ કે એવા કોઈ હોલમાં છું, બરાબર, કે હું અહીંયા ઊભો છું અને સામે પેલી જે દિવાલ છે, બરાબર, એની વચ્ચે લગભગ
17.2 મીટર કે 17 મીટરની આસપાસ અંતર છે, બરાબર. અને અહીંથી હું જે જોરથી બોલું એના ધ્વનિ તરંગો અવાજ એના તરંગો ત્યાં જશે, દિવાલને ટકરાઈને પાછા મારી જોડે આવશે. એટલા ટાઈમની અંદર જો 0.1 સેકન્ડ જેટલો એ ટાઈમ થાય તો પડઘો રચાય અને મને અવાજ સંભળાય, બરાબર. અહીંથી હું કંઈ બોલું એના તરંગો જાય, તે અથડાય અને 0.1 સેકન્ડ હું બોલ્યો અને મને સંભળાયું, એની વચ્ચે 0.1 સેકન્ડ જેટલું અંતર હોય વધારે, 0.1 સેકન્ડ કરતાં વધારે, તો મને એ પડઘો સંભળાય, નહીં તો સંભળાય નહીં. 0.1 સેકન્ડથી શરૂઆત થઈ જાય, 0.1 સેકન્ડ કરતાં જો પહેલો અવાજ આવી જાય તો પડઘો મને સંભળાય નહીં. તો પછી એ અવાજ મારા અવાજ સાથે મિક્સ થઈ જાય, પડઘો ના સંભળાય. પણ જો મારા ધ્વનિના તરંગો એ જાય છે 0.1 સેકન્ડ પછી 0.2 સેકન્ડ રહીને પાછા આવે તો પણ મને એ ધ્વનિ કે અવાજ સંભળાશે. તો તમે યાદ રાખજો કે પડઘો પડવાની અમુક શરતો છે. શું શરતો છે? આપણે વાત કરી એમ કે મૂળ અવાજ અને પરાવર્તિત અવાજ વચ્ચે ઓછામાં ઓછો કેટલા સમયગાળો હોવો જોઈએ? 0.1 સેકન્ડ જેટલો, બરાબર. જે મુખ્ય અવાજ ઉત્પન્ન થયો હોય અને ટકરાઈને બીજો અવાજ પાછો આવ્યો હોય એની વચ્ચે કેટલો સમયગાળો હોવો જોઈએ? 0.1 સેકન્ડ જેટલો સમયગાળો હોય તો આપણને પડઘો સંભળાય. ચલો એક બીજી શરત છે, એ પણ સમજી લઈએ કે ધ્વનિની ઝડપ 344 મીટર પ્રતિ સેકન્ડ આપણે ગણીએ તો ધ્વનિને કાપેલું કુલ અંતર એ ઓછામાં ઓછું 34.4 મીટર હોવું જોઈએ. આમ તો તાપમાનની અસર થાય છે, આપણે જાણીએ છીએ કે ધ્વનિ ઉપર તાપમાનની અસર થાય, પણ એની જે ઝડપ છે એ વખતે અમુક તાપમાને 344 મીટર પ્રતિ સેકન્ડ છે, બરાબર. એટલી માની લઈએ. તો એટલી સ્પીડ હોય, એટલી સ્પીડે જો કોઈ ધ્વનિ જાય અને કોઈ જગ્યાએ ટકરાય અને પાછો આવે, એને કાપેલું અંતર જેટલા અંતરથી એ ગયો અને ટકરાઈને પાછો આવ્યો એ કુલ અંતર 34.4 મીટર જેટલું હોય તો આપણને ધ્વનિ સંભળાય, બરાબર. આ બંને કન્ડિશન એક ઘણી વખત એકબીજા સાથે મેચ થઈ જતી હોય છે, બરાબર. સાથે થતી જ હોય છે કે 0.1 સેકન્ડ કરતાં વધારે સમય થાય અને એના માટે ઓછામાં ઓછું જે અંતર છે એ 34.4 મીટર હોવું જોઈએ. એટલે ગયો અને આવ્યો એ બંનેનું થઈને 34.4 સેન્ટીમીટર થાય તો જે આમ કહી શકીએ કે શ્રોતા એટલે સાંભળવાવાળો વ્યક્તિ અને પરાવર્તક સપાટી વચ્ચેનું અંતર 17.2 મીટર હોવું જોઈએ, બરાબર. એટલે ધારો કે હું બોલું છું અને હવે મારે જ પડઘો સાંભળવો છે તો હું શ્રોતા થયો, સાંભળવાવાળો વ્યક્તિ શ્રોતા. તો જે કોઈ સામે બીજી દિવાલ હોય એ દિવાલમાંથી જે અવાજ ટકરાઈને પાછો આવશે એ મારા વચ્ચે અને દિવાલ વચ્ચેનું અંતર, હવે સિંગલ અંતર ગણવાનું, જઈને પાછો આવ્યા એ અંતર નહીં. જો અવાજ જાય ને પાછો આવે તો એ અંતર કેટલું ગણવાનું? 34.4 મીટર જેટલું, બરાબર. પણ સિંગલ અંતર ગણો તમે બંનેનું કે પરાવર્તક સપાટી અને સાંભળનાર વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ? તો 17.2 મીટર અંતર હોવું જોઈએ, બરાબર. તો આપણને પડઘો સંભળાય, નહીં તો સંભળાય નહીં. તો યાદ રાખજો, બે શરતો છે અને મોટાભાગે બંને શરતો એકબીજા સાથે કામ કરતી હોય છે ત્યારે જ આપણને પડઘો સંભળાય છે. પહેલી વસ્તુ કે મૂળ અવાજ અને જે ટકરાઈને પાછો આવે છે એ અવાજ બંને વચ્ચે કેટલો સમયગાળો હોવો જોઈએ? યાદ રાખજો, 0.1 સેકન્ડ જેટલો. કાપેલું કુલ અંતર 34.4 મીટર જેટલું હોવું જોઈએ. એટલે જે સિંગલ અંતર છે એ 17.2 થશે, એનું અડધું થશે, બરાબર. તો આ બે શરતો હોય થાય તો જે પડઘો છે આપણને સંભળાય છે. ચલો હવે આપણે આ અગાઉના વિડીયોમાં પણ વાત કરી હતી કે તાપમાનની અસર પણ થાય છે. ધ્વનિ છે, ધ્વનિની જે ઝડપ છે એના ઉપર તાપમાનની પણ અસર થાય છે. આપણે જોયું હતું કે જો તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ હોય તો ધ્વનિની સ્પીડ થોડી ઓછી હોય, પણ જો તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ થાય તો ધ્વનિની સ્પીડ વધી જાય છે. તો એ તાપમાનની પણ અસર થાય છે. એટલે હવાના તાપમાન સાથે ધ્વનિની ઝડપ છે એ બદલાય છે અને એના કારણે પડઘો સંભળાવવા માટે જરૂરી જે અંતર છે એ તાપમાન મુજબ એ પણ બદલાય છે, બરાબર. ઘણી જગ્યાએ ઠંડી હોય, ઘણી જગ્યાએ ગરમી હોય, બરાબર. તો આપણે ધ્વનિની સ્પીડ થોડીક અલગ હોય અને જે આપણે હમણાં વાત કરી કે 17.2 મીટર અંતર હોવું જ જોઈએ, 0.1 સેકન્ડ હોવું જોઈએ, એમાં પણ થોડુંક સ્લાઇટ ફેરફાર થઈ શકે છે ગરમી ઠંડીના આધારે, પણ નોર્મલી એટલું જોઈએ પડઘો પડવા માટે, ઓકે. પણ યાદ રાખજો કે એના ઉપર પણ તાપમાનની અસર થાય છે, કારણ કે તાપમાનની સીધી અસર અવાજની સ્પીડ ઉપર થાય છે, ઓકે. ચલો હવે વાત કરીએ એક બીજા અગત્યના ટોપિકની, એ છે અનુરણન, જેને કહેવામાં આવે છે રિવર્બરેશન, બરાબર. હવે અનુરણન એટલે શું?
તો સાદી ભાષામાં કહું તો જે પડઘો પડે, પડઘાની અંદર કેવું છે કે અવાજ જાય છે, ટકરાઈને પાછો આવે છે, પણ આવું વારંવાર થાય ને, પડઘો વારંવાર, તો તમને ઘણા બધા અવાજો સંભળાય, બરાબર. એને જ અનુરણન કહેવામાં આવે છે. સમજો કેવી રીતે, તો કોઈ મોટો ઓરડો હોય કે કોઈ હોલ હોય, મોટી જગ્યા હોય, એની અંદર શું થશે, તો ધ્વનિ એ દિવાલો પરથી જશે, એના ઉપર ટકરાશે અને વારંવાર પરાવર્તિત થશે, અને એ વારંવાર પરાવર્તિત થવાના કારણે એ લાંબો સમય સુધી તમારા વાતાવરણની અંદર તમને સંભળાઈ જશે, તમને અનુભવ થઈ જશે, બરાબર. એ પુનરાવર્તિત પરાવર્તનને જ અનુરણન કહે છે. એવું મોટા ભાગે મોટા ઘર હોય, જે ખાલી પડેલા હોય, મોટો હોલ હોય, એમાં તમે બોલશો હલો, તો એમાં પડઘો પડશે, પણ એ પડઘો છે એને એ જે અવાજ છે એ ચારે બાજુની દિવાલમાં જતો રહેશે અને બધે ટકરાઈને પાછો આવશે. એટલે તમારો જ અવાજ તમને વારંવાર આમ એક સંભળાઈ જશે. વારંવાર પુનરાવર્તિત થાય આ વસ્તુ, એટલે એને અનુરણન કહેવાય, બરાબર. એક શબ્દ યાદ રાખવું હોય તો યાદ રાખજો, પુનરાવર્તિત પરાવર્તનને અનુરણન કહે છે. અવાજના પુનરાવર્તિત પરાવર્તનને અનુરણન કહે છે. એટલે ફરીથી કે અવાજ છે એ ટકરાશે અને પાછો પડશે, એટલે એ શું થશે, એનું પરાવર્તન થશે. પણ આવું પરાવર્તન વારંવાર થાય. ક્યાં થાય? મોટું ઘર હોય, મોટો હોલ હોય કે જેમાં તમે બોલ્યા એટલે એક દિવાલ ઉપર જશે, બીજા દિવાલ ઉપર જશે, ત્રીજા દિવાલ ઉપર જશે, બધી જ દિવાલો ઉપર અવાજ ટકરાશે, પછી એ ટકરાઈને પાછો આવશે અને બીજી દિવાલો ઉપર પડશે, ત્યાંથી ટકરાઈને પાછો વારંવાર ટકરાઈ જશે, બરાબર. જેમ કે જો આ એક મોટો હોલ છે, ઉદાહરણ તરીકે, બરાબર. અહીંયા એક ભાઈ સ્પીકર માઇક લઈને ઊભો રહ્યો છે અને સામે એક સાંભળવાવાળો વ્યક્તિ પણ છે, બરાબર. હવે જો આ માણસ બોલશે તો એના અવાજના તરંગો ક્યાં જશે? ઉપર જશે, નીચે જશે, આજુબાજુ બધી દિવાલો પર ટકરાશે. ત્યાંથી ટકરાઈને એ અમુક પાછા અહીંયા આવશે, અમુક ટકરાઈને બીજી દિવાલ સાથે ટકરાશે, પાછા આવશે, બરાબર, પાછા બીજે ટકરાશે. કારણ કે જ્યાં સુધી અવાજ જે છે એની તીવ્રતા એકદમ 0 ન થઈ જાય ત્યાં સુધી આ અવાજના તરંગો આખા હોલની અંદર બધી દિવાલોએ ટકરાઈ જશે, અને તમે અંદર હશો તો તમને પણ સંભળાઈ જશે, બરાબર. એટલે તમને એક અવાજ નહીં સંભળાય, બરાબર. એકની જગ્યાએ એવો જ વારંવાર તમને અવાજ સંભળાઈ જશે. આવું તમે પણ સાંભળ્યું હશે કોઈ જગ્યાએ, બરાબર. તો એને કહેવામાં આવે છે અનુરણન. ઓકે, ચલો હવે અનુરણનની સમસ્યા જોઈએ કે એની સમસ્યા શું, પ્રોબ્લેમ શું છે. તો અનુરણન છે, જો અનુરણન ખૂબ જ વધારે હોય તો અવાજ અસ્પષ્ટ બને છે અને અનિચ્છનીય બને છે. માની લો કે તમે કોઈ હોલની અંદર બેઠા છો અને કંઈ સામેવાળો જે કોઈ વ્યક્તિ હોય જે માઇકમાં બોલે છે અને અનુરણન થતું હોય તો તમે એનો અવાજ સ્પષ્ટ નહીં સાંભળી શકો. એ બોલે એની પહેલાં જ 3-4 એના એ જ અવાજ તમને કાનમાં સંભળાઈ જાય, તો સામેવાળો વ્યક્તિ જે બોલે છે એ અવાજ તમને બરાબર સંભળાશે નહીં, બરાબર. એટલે એ પ્રોબ્લેમ છે અનુરણન, કે અનુરણન છે એમાં પડઘો તો હોય જ, પણ પડઘો વારંવાર થતો હોય છે, એટલે પછી એ મજા ના આવે સાંભળવા કે શું બોલ્યો, બરાબર. હવે અનુરણન પહેલાં તો એમ કહું, ચલો એક એક્ઝામ્પલ લઈ લઈએ. અનુરણનનો અવાજ કેવો હશે? તો ધારો કે હું અહીંયા બોલું છું, હેલો. હવે આ જ અવાજ બધી જગ્યાએ બધી દિવાલો સાથે ટકરાઈને તમે સાંભળો છો તો એ તમને એ રીતનો સંભળાશે, એને અનુરણન કહેવાશે, બરાબર. પડઘો છે એ પડઘો અનુરણન કરતાં થોડોક અલગ છે. એમાં પણ અનુરણન જેવી જ ઘટના થાય છે. અમુક પહાડ ઉપર જાઓ તો તમને એકને એક શબ્દ વારંવાર તમને સાંભળવા મળે, પણ હોલની અંદર થોડુંક અસ્પષ્ટ સંભળાય, બરાબર. એટલે અનુરણનથી સમસ્યા પેદા થાય છે, આપણે સ્પષ્ટ સાંભળી શકતા નથી. તો એને ઘટાડવા માટે ઉપાયો કરવા પડે. શું ઉપાયો કરી શકાય? તો જો કોઈ સભાખંડ હોય, એ સભાખંડની અંદર આવી અનુરણનની ઘટના બનતી હોય તો કોઈ વ્યક્તિ બોલશે અને સામેવાળો બરાબર સાંભળી શકશે નહીં. તો શું કરી શકાય? તો જો, તો સભાખંડની છત કે દિવાલો ઉપર ધ્વનિ શોષક પદાર્થો લગાવવામાં આવે છે. અવાજને એબ્ઝોર્બ કરી લે, બરાબર. અને એની અંદર શું વપરાય? તો સંકોચિત ફાઇબર બોર્ડ વાપરી શકાય છે, ખડબચડું પ્લાસ્ટિક વાપરી શકાય છે, કે પડદા લગાવી શકાય છે, બરાબર. ઘણી જગ્યાએ આવું લગાવવામાં આવે છે. જેમ કે તમે થિયેટરમાં પિક્ચર જોવા જાઓ ને તો એની દિવાલની નોટિસ કરજો. થિયેટર હોય, સિનેમા હોલ, એ મોટી જગ્યા છે અને એમાં સ્પીકર પણ હોય અને મોટી જગ્યા છે તેની અંદર અનુરણન થવાની ઘટના વધારે હોય. તો એ લોકો શું કરે છે, તમને અવાજ ક્લિયર સંભળાવવા માટે દિવાલ બરાબર ધ્યાનથી જોજો. એના ઉપર ડોટ ડોટ હશે કે કંઈક ખડબચડી સપાટી હશે કે આમ તીક્ષ્ણ વસ્તુ લગાવેલી હશે, આમ ખાના જેવું હશે.
એ વસ્તુ કેમ એવી દિવાલ બનાવવામાં આવે છે? તો એ અનુરણનને ઘટાડવા માટે. કારણ કે જો સમતલ સીધી સપાટી હોય ને તો અવાજ સીધો આવે ને ટકરાઈને પાછું ફરી જાય, પણ જો ખડબચડી સપાટી હોય ને તો અવાજ એબ્ઝોર્બ થઈ જાય, શોષાઈ જાય, બરાબર. એટલે એવા સભાખંડો હોય તો એની છત અને દિવાલો એના ઉપર એવું ફાઇબર બોર્ડ કે ખડબચડી વસ્તુ લગાવી દેવામાં આવે છે, જેથી અવાજ છે એ એનો પડઘો ના પડે, બરાબર, અને અનુરણ પણ ના થાય. એના માટે પડદા પણ લગાવી શકાય છે. ચલો પછી બીજું શું કરી શકાય? તો હોલની ખુરશીઓ છે એ ખુરશીઓ બનાવવા માટે પણ એવા પદાર્થો પસંદ કરવામાં આવે છે કે જે ધ્વનિનું શોષણ કરી લે. ખુરશીઓ છે એ ખુરશીઓ પણ માની લો કે એકદમ સીધી સપાટીવાળી હોય, લાકડાની ખુરશીઓ બધે સીધી સીધી ગોઠવી કાઢી હોય તો એનાથી પણ અનુરણન થઈ શકે, બરાબર. એટલે સ્પંજ કે એવું આમ પોચું પોચું જે હોય સ્પંજ જેવું એ એના વડે ખુરશીઓ બનાવેલી હોય, તમે જુઓ છો. ઉપરાંત કાપડ પણ ઉપર લગાવેલું હોય છે, બરાબર. એ કાપડ છે, રૂ છે, સ્પંજ છે, એનાથી ખુરશીઓ બનાવો તો એ પણ અવાજને શોષી લેશે, એટલે પાછો ટકરાઈને જવા નહીં દે, બરાબર. એટલે અનુરણનની ઘટનાઓ આમ સાંભળવામાં મજા ના આવે, એટલા માટે એને ઘટાડવા માટે આવા ઉપાયો કરી શકાય છે. ઓકે, ચલો હવે જોયું કે આ રીતે ધ્વનિ છે, અવાજ છે એ જુદી જુદી જગ્યાએ ટકરાય છે અને પાછો આવે છે, એનાથી અનુરણન થાય છે. અનુરણનની અંદર શું હોય કે એકનો એક અવાજ વારંવાર એક સંભળાયા કરે, પુનરાવર્તિત થાય. તો એને આપણે એવું કહી શકીએ કે એ ધ્વનિનું ગુણક પરાવર્તન છે. ધ્વનિનું ગુણક પરાવર્તન થાય એ જ અનુરણન છે. એમાં એકનો એક અવાજ વારંવાર એકબીજા સાથે ગુણાઈને આપણને સંભળાય. એ તો અનુરણનનો તો ગેરફાયદો છે, પણ એના ઉપયોગો પણ છે. તો ધ્વનિના ગુણક પરાવર્તનના આપણે ઉપયોગો પણ અમુક વસ્તુમાં કરીએ છીએ. કેવા? તો જો કે મેગાફોન અને હોર્ન તમે જોયેલો હશે. મેગાફોન કોને કહેવાય? તો જો આ છે, આ ભાઈ બોલે, મોટાભાગે પોલીસવાળા જોડે હોય, જાઓ હેલો હેલો. જ્યારે પેલું આપણે પિક્ચરોમાં જોઈએ ને, પોલીસ આવે ને ત્યારે લઈને આવે આવું મેગાફોન, हेलो, पुलिस ने आपको चारों ओर से घेर लिया है, अपने आप को पुलिस के हवाले कर लो. બિલ્ડિંગની બહાર ઊભા રહીને જૂના પિક્ચરોમાં તમે જોયું હોય ને તો પોલીસ આ રીતે મેગાફોન લઈને બૂમો પાડે, એ મુજરિમ, पुलिस ने तुमको चारों तरफ से घेर लिया है, अपने आप को पुलिस के हवाले कर दो. જૂના પિક્ચરોમાં ઘણો વપરાતો હતો, બરાબર. તો આને મેગાફોન કહેવામાં આવે છે. અને બીજું આ હોર્ન. હવે આ હોર્ન પણ ઓછા થઈ ગયા છે. આ હોર્ન પહેલાં રિક્ષામાં હોતા, આજથી 10 વર્ષ 15 વર્ષ પહેલાં, એનાથી પણ પહેલાં જૂના જમાનામાં. અત્યારે તો ટીટ આવી ગઈ, ટીટ ટીટ. પણ પહેલાં આવા ભોંપુંવાળા હોર્ન હતા. રિક્ષા હોય, રિક્ષાની સાઈડમાં તે હોર્ન લગાવેલો, પૂં પૂં દબાવવાનો. એમાં વીજળી કોઈ જરૂર પડે નહીં. અને અત્યારની રિક્ષાની અંદર આવો હોર્ન વપરાતો નથી. પણ કદાચ તમે આવો જોયેલો હોય તો જ્યાં એનું છે પાછળ રબરવાળું દબાવવાનું, પૂં, એટલે પહેલાંથી અવાજ આવે, પૂં, એને હોર્ન કહેવાય, બરાબર. કદાચ તમે જોયો હોય તો કોમેન્ટમાં કરજો કે હા, અત્યારે પણ આવો હોર્ન કોઈ જગ્યાએ જોવા મળે છે. પહેલાં તો રિક્ષામાં લગાવવામાં આવતો હતો. અમે બેઠા પાછળથી મજા આવે, પૂં પૂં, એ ભાઈ દબાવે ને અમે જોઈએ કે બૂં બૂં થાય, મજા આવે. એ હોર્ન છે, આ મેગાફોન છે. હવે આની અંદર ગુણક જે પરાવર્તન છે એના ઉપયોગો કેવી રીતે? તો સમજો કે ધ્વનિને પરાવર્તિત કરી એક જ દિશામાં આનાથી કેન્દ્રિત કરી શકાય છે. જોઈ લો કેવી રીતે, કે આ માણસ છે, બરાબર. હવે આ માણસ બોલે છે, હવે એનો અવાજ બીજી કોઈ જગ્યાએ જશે નહીં. આ જે મેગાફોન છે એની દિવાલ સાથે ટકરાઈને, આમ એકબીજા સાથે ટકરાઈને આગળથી બહાર નીકળી જશે, બરાબર. એટલે આની અંદર જ આ જે તરંગો છે આની અંદર જ ટકરાઈને વારંવાર અહીંયા પણ જેમ કે અનુરણન છે, અનુરણનમાં શું છે તો એમાં પણ જે અવાજ છે એ બધી જગ્યાએ ટકરાઈને આવે છે, બરાબર. એટલે આપણને સાંભળવા મજા ના આવે. પણ અહીંયા તો કેવું છે, અહીંયા એ જ અવાજ કમ્પ્લીટ બધી જગ્યાએ ટકરાશે આખા મેગાફોનની અંદર અને બહાર જ નીકળી જશે, એટલે એક જ દિશામાં જશે. એટલે આનો ફાયદો પણ છે, બરાબર. એટલે અહીંયાથી જે અવાજ નીકળશે એ સામેવાળાને સ્પષ્ટ સંભળાશે. અહીંયા પણ અનુરણન તો થાય જ છે, બરાબર. જેને આપણે અહીંયા ધ્વનિનું ગુણક પરાવર્તન કહીએ છીએ. વારંવાર ધ્વનિ ટકરાય છે આ મેગાફોનની અંદર, પછી બહાર નીકળે છે. આ હોર્ન છે, હોર્નમાં પણ એવું જ છે. હું અહીંયાથી પૂં દબાવ્યું એટલે એનો જે અવાજ છે, ધ્વનિ છે, અહીંથી જે બહાર નીકળશે એ પણ એક આખી દિવાલની અંદર ટકરાતો બહાર નીકળશે, બરાબર. એટલે ધ્વનિના આ ગુણક પરાવર્તનના ઉપયોગો પણ છે. મેગાફોન અને હોર્ન યાદ રાખજો. આ ઉપરાંત સ્ટેથોસ્કોપ. સ્ટેથોસ્કોપ કોની પાસે હોય? ડૉક્ટર પાસે હોય. હૃદયના ધબકારાની અંદર જે આ માપવા હોય ત્યારે સ્ટેથોસ્કોપ ડૉક્ટર લગાવતા આપણે છાતી ઉપર અંદર હૃદયના ધબકારા એમને સંભળાય છે. એમાં જે નળી હોય છે એ નળીની અંદર પણ વારંવાર
આ રીતે જે અવાજના તરંગો છે એ ટકરાય છે અને ડૉક્ટરના કાન સુધી પહોંચે છે. કેવી રીતે? આ રીતે જુઓ, માની લો કે આની નળી છે, બરાબર. એક જગ્યાએથી હૃદયના ધબકારામાંથી એમાંથી અવાજ ગયો, તો અવાજ એ ટકરાતો જશે, બરાબર. એટલે આને શું કહેવાય? ધ્વનિનું ગુણક પરાવર્તન, બરાબર, જે અનુરણન જેવું જ છે. અને પછી એ અવાજ જે ડૉક્ટર છે ડૉક્ટરના કાન સુધી પહોંચે છે. ચલો હવે વાત કરીએ તો કોન્સર્ટ હોલ કે સિનેમાની અંદર જેની છત હોય એને વક્રાકાર તમે બનાવી દો, વક્રાકાર છત, તો આ જે અનુરણન કે ધ્વનિનું ગુણક પરાવર્તન થાય છે એનો ઉપયોગ પણ કરી શકાય છે. એ શું કરશે? તો એ જે અવાજ છે એ અવાજને જે હોલ છે એના દરેક ખૂણા સુધી પહોંચાડશે, એટલે એનો ઉપયોગ પણ છે. અને આ ઉપરાંત સાઉન્ડ બોર્ડ લગાવવામાં આવે છે સ્ટેજની પાછળ, એ પણ વક્ર બોર્ડને ધ્વનિને આખા હોલમાં ફેલાવવામાં મદદ કરે છે. કઈ રીતે? તો આ રીતે તમે જુઓ કે આ સાઉન્ડ બોર્ડ છે, બરાબર, એની સપાટી છે એ પણ ગોળાકાર છે અને અહીંથી જે અવાજ નીકળશે, બરાબર, ચારે દિશામાં નીકળશે, બરાબર, તો એ ચારે દિશામાં જશે તો સંભળાશે. એટલે સાઉન્ડ બોર્ડ મોટાભાગે પડદાની પાછળ રાખવામાં આવે છે, પડદાની પાછળ પણ રાખવામાં આવે છે. અને અહીંયા તમે જુઓ કે સિનેમા હોલની જે સપાટી છે એ વક્રાકારે રાખેલી છે, બરાબર. જો સીધી સપાટી હોય તો પછી જે છે આડાઅવળા થઈ જશે, પણ અહીંયા એક જાતનું ફિક્સ રાખેલું છે કે અહીંથી જે સાઉન્ડ વેવ હશે, અવાજના તરંગો હશે, આ અહીંયા સીધા જશે અને ટકરાઈને સીધા ઓડિયન્સ તરફ જ જશે, બરાબર. જો આને આડાઅવળા સીધી સપાટી રાખવામાં આવે તો બધા આમ તેમ ટકરાશે અને અનુરણની ઘટના વધી જશે. પણ જો આ સપાટીને વક્રાકાર રાખવામાં આવે તો અહીંયા આપણે એ જે તરંગો છે એને સીધા ઓડિયન્સ તરફ મોકલી શકીએ છીએ, બરાબર. એટલે વધારે ક્લિયર સાઉન્ડ સંભળાશે. અને જે સાઉન્ડ બોક્સ હોય છે પડદાની પાછળ એને વર્તુળાકાર રાખવામાં આવે છે, બરાબર. અને એનાથી પણ જે અવાજ છે એ સ્પષ્ટ આવે છે અને દરેકે દરેક ખૂણા સુધી પહોંચાડી શકાય છે. એટલે તમે જોતા હશો કે જે મોટા સ્પીકરો હોય છે એની અંદર જે સ્પીકર રાખવામાં આવેલું હોય છે, બરાબર, સાઉન્ડ બોર્ડ, એ મોટાભાગે ગોળાકાર રાખવામાં આવેલું હોય છે, બરાબર. ત્રિકોણ કે ચોરસ કેમ નથી રાખ્યું? કારણ કે એનાથી બધી દિશામાં સરખો અવાજ ના મોકલી શકાય. પણ જો એ સાઉન્ડ બોર્ડ ગોળ રાખવામાં આવે તો બધી દિશામાં સરખો અવાજ મોકલી શકાય છે. ઓકે દોસ્તો, તો આ વિડીયો તમને કેવો લાગ્યો? મજા આવી? તો આવા જ વિડીયો તમારે જોઈતા હોય તો ચેનલને જોતા રહો, આ વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકોનનું બટન દબાવી દો, તો તમને આવા વિડીયો મળતા રહેશે. હવે મિત્રો, જો તમને આ ટોપિક બરાબર સમજ પડી હોય તો આ પ્રશ્નોના તમે જવાબ આપો કોમેન્ટની અંદર. હું જોઉં છું કેટલા વિદ્યાર્થીઓને આવડે છે. ઓકે, તો ચાલો દોસ્તો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીશું આવતીકાલે સાંજે 7 વાગે આ જ ચેનલ ઉપર, આ જ સમયે, અને નવા ટોપિકની ચર્ચા કરીશું. તો હું આવતીકાલે 7 વાગે તમારી રાહ જોઈશ, એટલે ચેનલ ઉપર આવી જજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો, એ લોકો પણ આવી જાય. તો ચાલો, હવે આવતીકાલે સાંજે 7 વાગે મળીશું. ત્યાં સુધી આવજો. अरे भाई अब तो वीडियो को लाइक कर दे और साइंस टीवी गुजराती चैनल को सब्सक्राइब कर दे, नहीं तो तरुण सिर तुझे भी बंदर बना के यहाँ बिठा देंगे.